અને ગૌરીની બહુ મહિમા ગાય છે। ભગવતી જગદંબા બેડને દેખીને રડી પડી। નંદીને યાદ આવ્યું, ભગવાન ભોળાનાથે કીધું વખાણ કરતા કરતા લઈ જાજો। વળી નંદીને શ્રીંગી ભીંગી ગાવા લાગ્યા, માને રીઝવવા લાગ્યા અને મા પોતાના પિયરમાં આવી। ક્યારેક હરદ્વાર જાઓ તો જગદંબાનું પિયર છે કનખલેશ્વર। ભગવતી આવે છે। જગદંબાના પિતા દક્ષે કીધું કે મારો જમાઈ તો નહીં આવે પણ મારી દીકરી આવે તો કોઈ બોલાવતા નહીં। ભગવતી આવે છે, કોઈ બોલાવતું નથી। જે બહેનો જગદંબાને પગમાં પડતી હતી 60 બહેનો મસ્કરી કરવા લાગી, અમારો બનેવી કેમ ના આવ્યો, બીજી કે કપડાં પહેરે તો આવે ને, ત્રીજી કે શમશાનમાં રહેશે, ચોથી કે માગીને ખાય છે, જેમ તેમ બોલવા લાગી। જગદંબા સતી છે, સતી પતિની વિરુદ્ધમાં સાંભળે નહીં। સતી કદી પતિની નિંદા સાંભળી શકે નહીં। દોટ મૂકી સતીની માં ગળે લગાડે, બેટી તું શું કામ આવી? તારા બાપને ખુરશી મળી છે, પૈસો મળ્યો, અભિમાનમાં ફૂલાઈ ગયો છે, તારા પતિનું અપમાન કરવા માટે યજ્ઞ કરે છે। બધાયને બોલાવ્યા છે દીકરી, તારા બધાય બનેવીઓ, તારી બધી બહેનો, તારા મામાઓ, દેવી દેવતાઓ, ઋષિઓ મુનિઓ બધાય આવ્યા છે। તું શું કામ આવી? બેટી પાછી જા, તારા પતિ પાસે જા। જગદંબા માને ગળે લગી ખૂબ રડી, માં હું કયા મોઢે મારા પતિ પાસે જા? મારા પતિ એક સંત પાસે કથા સાંભળવા લઈ ગયા હતા, એ સંતની કથા સાંભળી નહીં।